પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 12મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 28મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 17મો અધ્યાય 11થી 19મી કલમ સુધી. યરૂશલેમ જતા ઈસુ સમરૂન અને ગાલિલી વચ્ચેની સરહદ પર થઈને નીકળ્યા. તેઓ એક ગામમાં દાખલ થતા હતા. એવામાં 10 કોઢિયા તેમને સામે મળ્યા. તેઓ તેમણે થોડે દૂર ઊભા રહીને બૂમ પાડી કહ્યું, "ઓ ઈસુ, ઓ ગુરુજી, અમારા પર દયા કરો." તેઓને જોઈને ઈસુએ કહ્યું, "જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો." અને તેઓ જતા હતા. રસ્તામાં તેઓ સાજા થઈ ગયા. પોતે સાજો થઈ ગયો છે એ જોઈને તેઓમાંના એક જણ મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો પાછો ફર્યો અને ઈસુને લાંબો થઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યો. હવે એ માણસ સમરૂની હતો. આ ઉપરથી ઈસુએ કહ્યું, 10 સાજા નહોતા થયા, બાકીના 9 ક્યાં છે? આ એક પરદેશી સિવાય બીજા કોઈને પાછા આવીને ઈશ્વરના ગુણગાન કરવાનું સૂઝ્યું નહીં? પછી તેમણે પેલા માણસને કહ્યું, "ઉઠ, તારે રસ્તે પડ, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે." આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ બહેનો, કૃતજ્ઞતા, થેન્કફુલનેસ, આભાર માનવું એક અદ્ભુત ગુણ છે. સૌ પુણ્યમાં એ શ્રેષ્ઠ પુણ્ય છે. આ ઈશ્વર પ્રત્યે હોય અને આપણા જીવનમાં જે કંઈ સારું કર્યું હોય એમના પ્રત્યે આપણે વ્યક્ત કરીએ છીએ, થેન્ક યુ કહીએ છીએ. એ છે ક્રિસ્મવાલા ભાઈ બહેનો. લગભગ 3 વર્ષ પહેલાં કોઈ કુટુંબ એમના છોકરાને લઈને અહીંયા પ્રાર્થના કરવા માટે આવ્યા હતા. છોકરાને વિઝા મળે એટલા માટે પ્રાર્થના કરીને મોકલ્યા. કે કહ્યું, પ્રભુ પોતે આપણને પૂરી ખાતરી આપી, પ્રાર્થનામાં જે કંઈ માગો મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો તો મળી રહેશે. એમ કરીને માર્કના ગ્રંથમાં 11-23મી કલમમાં કે છોકરાને મળી ગયો છે એમ કરીને તેમ પૂરી ખાતરી, ગેરંટી સાથે, વિશ્વાસ સાથે જાઓ એમ કરીને પ્રાર્થના કરીને મોકલ્યા. તેઓ પણ આનંદભર હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ કહીને જતા રહ્યા. લગભગ બપોરમાં 2:30 વાગે એ જ કુટુંબ પર પાછા આવ્યા. તમને તો નવાઈ લાગી, કદાચ કંઈ ભૂલી ગયા હોય, કંઈ ખોઈ ગયું હોય, ખોવાઈ ગયું હોય, એટલે ફરી મળવા આવ્યા. ફાધર, એ લોકો કીધું, અહીં પ્રાર્થના કરીને અમે ગયા અને પછી ઘરે ગયા. જેવી રીતે તમે કહ્યું, પ્રાર્થનામાં જે કંઈ માગો મળી ચૂક્યું છે, વિશ્વાસ રાખતો મળી રહેશે. અમે જમીને બેઠા, ત્યાં વિઝા આવી ગયો. એટલે અમે નક્કી કર્યું, ચલો આપણે ફરી દિવ્ય દયા પ્રભુનો આભાર માની એમ કરીને પાછા આવ્યા. હા ક્રિસ્મવાલા ભાઈ બહેનો, જેટલા લોકો અહીંયા આવે છે, દિવ્ય દયા પ્રભુ દરેક ઉપર એમની દયા બતાવે છે, એમના કાર્યમાં સફળતા બતાવે છે, એમનું જીવન સફળ બનાવે છે. પણ આ એક કુટુંબ, એક અદ્ભુત કુટુંબ કે સવારમાં ત્યાંથી આવ્યા, અમદાવાદથી આવ્યા, પ્રાર્થના કરીને ગયા, મળ્યું, ચલો ફરી પ્રભુનો આભાર માનવા માટે. ક્રિસ્મવાલા ભાઈ તમે આજનો શુભ સંદેશમાં એ જ પ્રભુ ઈસુ યરૂશલેમ તરફ જતા હતા અને ગાલિલ વચ્ચે, સમરૂના ગાલિલ વચ્ચે સરહદમાં ત્યાં 10 કોઢિયાઓ બૂમ પાડે છે. આ જમાનામાં તો બધા આ કોડ પણ મટાડી શકે છે, દવા છે આ જમાનામાં. પણ 2000 વર્ષ પહેલાં આ બીમારી માટે કોઈ દવા નહીં, કોઈ ઈલાજ નહીં. શારીરિક કરતાં માનસિક રીતે તેઓ બહુ દુઃખી થયા. જે કુટુંબમાં જન્મ થયા, જેની સાથે જન્મ થયા, એ બધા કાઢી મૂકે કુટુંબ બહાર. એટલે શરીરમાં આ કોડ, મનમાં વધારે દુઃખ અને વેદના. અને એ લોકો બૂમ પાડે છે, "ઓ ઈસુ, ઓ પ્રભુ, અમારા ઉપર દયા કરો." ક્રિસ્મવાલા ભાઈ બહેનો, એમનો વિશ્વાસ કેવો! જૂના કરારમાં કદાચ મિરિયમ, જે મોસેની બહેન છે, એને કોડ આવ્યો હતો અને પછી મટાડી દીધું. અને એવી રીતે જે પૈગંબર એલિસાના જે સેવક હતો એને પણ એવું હતું. નહીંતર એ જમાનામાં કોડ કોઈ મટાડી શકે એમ. ઈશ્વર પોતે મટાડે તો એ સાજાપણું, નહીંતર કોઈ એમાંથી મુક્ત થઈ શકે એમ કરીને એ પૂરી ખાતરી હતી લોકોને.
છતાં આ લોકો પ્રભુ ઈસુને જોયા નહીં, પ્રભુ ઈસુનું કોઈ દિવસ સાંભળ્યું નહીં, છતાં પ્રભુ પર એવો વિશ્વાસ એટલે બૂમબાડે છે, ઓ યેસુ. અને ખાસ કરીને ક્રિસ્માવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ તરત શું કહે છે, એમની પાસે બોલાયા નહીં, પ્રાર્થના કરી નહીં, સ્પર્શ કર્યો નહીં, માત્ર એટલું કે જઈને તમારું શરીર પુરોહિતોને બતાવો. એ જમાનામાં જે કોડમાંથી મુક્ત થયા હોય, સાજા પણ મળ્યું હોય, પુરોહિત તેમને સર્ટિફિકેટ આપવાનું છે. ક્રિસ્માવાલા ભાઈ તબેનો આમાં ખાસ કરીને આપણે જોવાનું છે કે પ્રભુના વચન ઉપર જઈને તમે પુરોહિતોને તમારું શરીર બતાવો. એ વચન ઉપર તેઓ વિશ્વાસ રાખી જતા હતા. રસ્તામાં જ 10 સાજા થઈ ગયા. ક્રિસ્માવાલા ભાઈ તબેનો, પ્રભુ ઈસુ પોતે યોહાનના ગ્રંથમાં 11મો અધ્યાયમાં જ્યારે લાઝરુસને દફનાયા હતા ત્યાં જઈને પ્રાર્થના કરે છે. જરૂર વાંચો. યોહાનના ગ્રંથમાં 11મો અધ્યાયમાં 41મી કલમમાં ઈસુએ ઊંજું જોઈને કહ્યું, હે પિતા, હું તારો આભાર માનું છું. ક્યારે? હજુ એ તો અંદર છે, લાશ અંદર પડી છે. હે પિતા, તો હું તારો આભાર માનું છું કે તે મારી પ્રાર્થના સાંભળી છે. આ પ્રાર્થના કરે છે, પણ પ્રભુ શું કહે છે? મારી પ્રાર્થના સાંભળી છે, એ બદલ હું તારો આભાર માનું છું. મને તો ખબર જ હતી કે તું હંમેશા મારી પ્રાર્થના સાંભળે છે. એટલા અદ્ભુત. અને એવી રીતે પ્રભુ ઈસુ પોતે એમને પૂરી ખાતરી હતી, છતાં પ્રભુનો પહેલો આભાર, જેવી રીતે યોહાનના માર્કના ગ્રંથમાં 11માંથી 23મી કલમમાં પ્રાર્થનામાં જે કંઈ મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો. અને આ લોકો ગયા, રસ્તામાં સાજા થઈ ગયા. અને જ્યારે સાજો થઈ ગયો, એ 10માં એટલો બધો આનંદ. અને એમાં એક જણ પાછા આવે છે. બીજા 9 જણ ત્યાં ગયા પુરોહિત પાસે સર્ટિફિકેટ લેવા માટે, બસ ફરી ઘરમાં સમાવેશ કરવા માટે, ફરી સમાજમાં સમાવેશ કરવા માટે, આનંદપૂર્વક પોતાનું શરીર બતાવવા માટે ગયા. પણ આ એક વ્યક્તિ જે સમૃની ક્રિસ્માવાલા ભાઈ તેના આમાં ખાસ કરીને એ યહૂદી લોકો, બીજા 9 યહૂદી લોકો હતા. એમને યહોવા દેવે શું કર્યું છે ભાન નથી, પણ એમને તો કાયદો, કાનૂન, આજ્ઞા, પહેલાં આજ્ઞાનું પાલન કરવાનું, જઈને આપણે શરીર પુરોહિતોને બતાવવાનું, બસ. પણ આ એક સમૃદ્ધિને કશું કાયદો નહીં, પણ એ લાગે છે કે ઈશ્વર જ મારા જીવનમાં અદ્ભુત કાર્ય કર્યા છે. એમ કરીને પ્રભુ આગળ આવીને લાંબો પડીને પગો પડીને પ્રભુનો આભાર માને છે. અને પ્રભુ પૂછે છે, વેદના સાથે 10 સાજા ન હોતા થયા, બાકીના 9 ક્યાં છે? ક્રિસ્માવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પાસે આવે, દિવ્ય દયા પ્રભુ પાસે આવે, પ્રભુ એમની એક પ્રાર્થના સાંભળે છે. છતાં આભાર માનવા માટે કેટલા જણ આવે છે આપણે બધા જાણીએ છીએ. કદાચ આ મારા જીવનમાં આ એક જ વ્યક્તિ સવારમાં ગયા અને તરત જ પાછા આવ્યા. કદાચ બીજા પણ મને મળ્યા વગર ગયા હોય, પણ આભાર માનવાનું બહુ ઓછું છે. ક્રિસ્માવાલા ભાઈ બહેનો, ઈશ્વર પોતે આપણા દરેકના જીવનમાં આપણે સ્વસ્થ રહીએ છીએ, એ ઈશ્વરની કૃપા છે. આપણે તંદુરસ્ત રહીએ, બોલી શકીએ, ખાઈ શકીએ, વાઈ શકીએ, એ ઈશ્વરની કૃપા છે. દરરોજ રાત્રે સુવા જતાં પહેલાં પ્રભુનો આભાર માનીએ, સવારમાં ઉઠીએ પ્રભુનો આભાર માનીએ. માત્ર પ્રભુ નહીં, મા બાપોનો આભાર માનીએ. આપણે જે છીએ એ મા બાપના લીધે છીએ. આજે ઘણા બધા છોકરા પૂછે, મારા મા બાપે શું કર્યું? કે પહેલાં ભણાયા, એના લીધે મારા મા બાપ ભણાયા છે, કશું મોટું કર્યું નહીં. મા બાપ ઘણા દુઃખી છે, વેદના સાથે ઘણા બધા જીવે છે, ત્યાર પછી એમના તરફ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. શિક્ષકો, ધર્મગુરુઓ, આ બધા આપણે હંમેશા આભાર માનવો છે. અને વિશેષ રીતે જે હવા મળે છે, જે સૂર્યપ્રકાશ મળે છે, જે ઓક્સિજન મળે છે, આપણે જાણીએ છીએ કોરોના સમયમાં ઓક્સિજન નથી, ઓક્સિજન સિલિન્ડરની કિંમત આપણે જાણીએ છીએ. જ્યારે ઈશ્વર આ બધું ફ્રીમાં આપે છે, આપણે એ બધું જોતા જ નહીં રહી. એટલે દરરોજ આપણે સુવા જતાં પહેલાં હોય કે સવારમાં ઉઠ્યા હોય, હંમેશા પ્રભુનો આભાર માનીએ. અને આભાર માનવાનું આ કૃતજ્ઞતા એક અદ્ભુત ગુણ છે, એકને સૌથી શ્રેષ્ઠ એક પુણ્ય છે. આ ક્રિસ્માવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ, આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે અને પ્રભુ ઈશ્વરની જે મહાનતા, એમની શક્તિ ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.